ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. હવે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અલંકારના મુદ્દાની ચર્ચા કરતા હતા. અલંકાર વિશે આપણે સામાન્ય સમજ મેળવી, અલંકારના અર્થ વિશે વાત કરી, ઉપર છેલ્લો અલંકાર એટલે શું અને કાવ્યમાં એ કેવી રીતે વપરાતા હોય છે એની વાત આપણે આગળના લેક્ચરમાં કરી કે અલંકારનો અર્થ આપણે ઘરેણું, સામાન્ય રીતે સામાન્ય વ્યવહારમાં આપણે અલંકાર એટલે ઘરેણું એવું અર્થ કરીએ છીએ અને એ શોભા વધારે છે. કાવ્યમાં અલંકારની વાતને આપણે કંઈક એવી રીતે સમજી હતી કે કાવ્યમાં કે સાહિત્યમાં, કાવ્ય એટલે સાહિત્ય, સંસ્કૃતમાં સાહિત્યને જ કાવ્ય કહે છે, યાદ રાખજો. અલંકાર એટલે વૈચિત્ર્યભરી ઉક્તિ કે ભંગી એવો અર્થ આપણે કરેલો હતો કે વિચિત્રતા ભરેલી ઉક્તિ કે જે કવિના વક્તવ્યને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરતી હોય તો એને આપણે અલંકાર તરીકે ઓળખતા હતા. ને આપણે એ પણ વાત કરી કે કવિ કે લેખક કે સર્જક પોતાની અભિવ્યક્તિને અશેષ રીતે ભાવક સુધી પહોંચાડવા ઈચ્છે છે અને એ અભિવ્યક્તિ ભાવક સુધી હેમખેમ પહોંચે એ માટે એ કેટલીક પ્રયુક્તિઓ વાપરતા હોય છે અને એ પ્રયુક્તિઓમાં અલંકાર આવે, છંદ આવે, પ્રતીકો, પુરાકલ્પનો, કલ્પનો, આ બધી જ પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ એ કરતા હોય છે પોતાની અભિવ્યક્તિને સચોટ બનાવવા માટે. હવે આપણે એ પણ વાત કરી ગયા કે બોલચાલની ભાષામાં આપણે આપણી વાતને સબળ રીતે વ્યક્ત કરવા માટે અલંકારનો ઉપયોગ કરીએ છીએ, તો પછી કવિ કે સર્જક એ તો પોતાની કૃતિને કલાત્મક બનાવવા માટે વિવિધ અલંકારોનો ઉપયોગ કરવાના જ છે અને એ દ્વારા એ કૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે. હવે આગળ આપણે વાત કરવાની છે, આપણે જેમ વાત કરી હતી કે અલંકારના સ્વરૂપને આપણે વિશેષ રીતે તપાસવાનું છે. અલંકારના એની વ્યાખ્યા છે, વિવિધ વિદ્વાનોએ એની કેવી કેવી વ્યાખ્યા આપી છે તો એની પણ આપણે વિશેષ ચર્ચા કરવાની છે. તો એ દ્રષ્ટિએ હવે અલંકાર છે એને આપણે વિસ્તૃત રીતે અને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, હવે ભારતીય કાવ્ય સાહિત્ય મીમાંસામાં જે રીતે છંદ છે, રસ, ધ્વનિ, વક્રોક્તિ વિચાર, કુંતકનો, પછી ગણ, શબ્દ છે, વામનનો રીતિ વિચાર છે, હેતુ, આ બધા જ અંગો વિશે વિસ્તારથી ચર્ચા થયેલી છે. અને એ જ રીતે આપણે અલંકાર વિશે પણ કેટલાક વિદ્વાનોએ વિચારણા કરેલી છે અને એને આપણે આજે તપાસવાની છે. ભારતીય અને વિશેષ કરીને પ્રાચીન સાહિત્યમાં કાવ્ય સાહિત્યની મીમાંસાની વિશેષતા એ રહી છે કે એમાં ગંભીર, સૂક્ષ્મ અને મુખ્યત્વે જીવનલક્ષી વિચારણા થઈ છે અને એ કારણથી જ કાવ્ય સર્જનમાં અલંકાર છે એ ઘણા પ્રાચીન સમયથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા આવ્યા છે. હવે એમ છતાં એ લગભગ 5મી સદીના આરંભકાળથી કાવ્ય સર્જન ક્ષેત્રે અલંકારનું મહત્વપૂર્ણ સ્થાન જોવા મળે છે. આમ જોઈએ તો સંસ્કૃતના સમયથી એટલે આદિકાળથી અલંકારોનું અસ્તિત્વ છે, પણ વધારે સ્પષ્ટ રીતે કહીએ અને સાહિત્ય ક્ષેત્રની જો વાત કરીએ તો 5મી સદીના આરંભકાળે એ સાહિત્ય ક્ષેત્રે વધારે વપરાવા લાગેલા અને એટલે સુધી કે કાવ્ય સર્જનમાં પ્રયોજાતા વિવિધ અલંકારો અંગે અલંકાર શાસ્ત્રની રચનાઓ પણ થઈ છે. કેટલાક વિદ્વાનોએ અલંકાર શાસ્ત્ર એવા ગ્રંથ પણ રચેલા છે, જુદા જુદા નામક. આટલી હકીકતો ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવી જાય કે કાવ્ય સર્જનમાં અલંકારનું સ્થાન અને માન એ ખૂબ જ અગત્યનું કે મહત્વપૂર્ણ છે. હવે આગળ આપણે વાત કરીએ અલંકારનું સ્વરૂપ અને એની વ્યાખ્યાઓ વિશે. તો આગળ આપણે વાત કરી જ ગયા છીએ કે જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મેં પીપીટી શેર કરી છે એટલે થોડું એમાં સાથે સાથે ધ્યાન દેજો તો સરળતાથી સમજાશે. વ્યવહારમાં આપણે અલંકાર એટલે ઘરેણું એવો અર્થ લઈએ છીએ. એ શરીરની શોભામાં વધારો કરે છે. અલંકાર છે એ દેહથી અલગ અને દેહથી ને પછીથી લગાડેલો હોય છે. જે શારીરિક અલંકારની આપણે વાત કરીએ તો એ દેહનો એક શૃંગાર છે અને શરીર પહેલાં જન્મે છે. કંઈ અલંકાર આપણું શરીર સાથે નથી જન્મતું, પણ આપણે બહારથી જેમ કે કંગન પહેરીએ, હાર પહેરીએ તો આ બધા અલંકારો છે.
અને એનાથી સૌંદર્યમાં વધારો થાય છે. તો અલંકાર વિશે આપણે એટલો ખ્યાલ આપણા મનમાં સ્પષ્ટ બને કે અલંકાર છે એ સૌંદર્યજનક હોય છે, એટલે કે એ સુંદરતા બક્ષતા હોય. જેમ કે એક પંક્તિ છે ને કે ઝાંઝર શોભે ચરણમાં અને હૈયે શોભે હાર. અલંકાર છે સૌંદર્યને પ્રગટ કરવાનું એક સાધન છે. એના અંગે થોડાક જો મતભેદ પણ રહેવાના, કારણ કે સૌંદર્ય છે એ બાહ્ય પદાર્થમાં શોધવાની ચીજ નથી. ઘણા મીમાંસકોએ એવી પણ ચર્ચા કરી છે ને કે સૌંદર્ય તો આત્મામાં હોય, એને બહારથી કેવી રીતે શોધી શકાય, કે સૌંદર્ય તો જોનારની નજરમાં પણ હોય, એવું પણ ઘણા લોકો કે. અને તમે સ્ત્રીનું જ ઉદાહરણ લઈ લો, જે આપણે આગળ વાત કરી હતી થોડીક, કે સુંદર સ્ત્રી છે તો એને તો અલંકારોની જરૂર જ નથી. શી જરૂર? શકુંતલા અને સીતા માતાને યાદ કરો, એ તો ફૂલના વલકલ પહેરે તો એ સુંદર લાગે. અને જો સ્ત્રી કુરૂપ હોય તો ગમે તેટલા અલંકારો એને ઠઠારો એને કરશો તો એ સુંદર દેખાવાની નથી. તો અલંકારથી શો ફાયદો? આવા પણ પ્રશ્નો જન્મે છે. અને ઉત્તમ સૌંદર્ય તો હંમેશા સાદગીમાં જ હોય, એનાથી આપણે ભલીભાંતિ પરિચિત છીએ. જો પેલી મેં હમણાં વલકલની વાત કરી ને કે વનકન્યાના વનકન્યા છે તો એ તો ફૂલોના અલંકારોથી એ સુંદર લાગે. અને એક મારવાડણ, ખાસ કરીને મારવાડ સ્ત્રીઓ તમે જુઓ ને તો એણે અલંકારોનો ઠઠારો કરેલો હોય. 3-4 જાતના હાર ગળામાં લટકતા હોય, કંગન પહેરેલા હોય, ચૂડલા હોય હાથમાં, અઢળક બંગડીઓ કોણી સુધી જ્યાં પહોંચે ત્યાં સુધી પહેરેલી હોય. પણ એના કરતાં એ એક વનકન્યા છે ને વલકલ ધારણ કરેલી, એ તમને વધારે સુંદર લાગશે. બરાબર ને? અલંકાર છે એ સૌંદર્ય દર્શક તો હશે, પણ એ સ્વયં સૌંદર્ય નથી. એવી જ રીતે કાવ્યની ક્ષેત્રે પણ અલંકાર એ કાવ્યની શોભા વધારનારા તો છે, પણ એ પોતે કાવ્ય હોતા નથી. તો એના સ્વરૂપ વિશે આપણે આટલી સ્પષ્ટતા કરી, અને સ્વરૂપ પરથી આપણને એ ખ્યાલ આવ્યો કે અલંકારો છે એ સૌંદર્ય દર્શક હોય, પણ એ પોતે સૌંદર્ય નથી, અને એની સાથે સૌંદર્ય છે એ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે. ત્યારબાદ હવે આપણે અલંકારની વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અલંકારની વ્યાખ્યાઓ. જુદા જુદા વિદ્વાનોએ અલંકારની જે વ્યાખ્યાઓ કરી છે, તો હવે આપણે એને તપાસીએ. સૌથી પહેલી વ્યાખ્યા છે અલમ ક્રિયતે અનેન ઇતિ અલંકારમ, એટલે કે અલંકાર કાવ્યને અલંકૃત કરે છે. અલંકૃત કરે છે એટલે કે એની શોભા વધારે છે. અલંકાર કાવ્યની શોભા વધારે છે. જો સાથે સાથે આપણે અંડરલાઈન છે એ કરતા જઈએ તો તમને વધારે સ્પષ્ટ રીતે હું જે પેલી વ્યાખ્યા છે તો તમને જુઓ આમ વધારે ખ્યાલ આવશે કે શોભા વધારે છે. બરાબર? થોડું મોટું કરી દઈએ. ઓકે, હવે ફરી આગળ વધીએ, બીજી વ્યાખ્યાની વાત કરીએ. સોરી, ઇરેઝ કરી દઈએ. હા, અલંકારની જો બીજી વ્યાખ્યાની વાત કરીએ, કાવ્યમ શોભા કરાંધમાન અલંકારંદ્ર પક્ષતે, એટલે કે કાવ્યની શોભા વધારે તેવા ગુણધર્મને અલંકાર કહેવાય. જો ફરી એક વખત કાવ્યની શોભા વધારવી એટલે કે કાવ્યને સુંદર બનાવવું, તો ફરી એકવાર સૌંદર્યાત્મકતાનો અર્થ જ આ વ્યાખ્યામાં પણ અભિપ્રેત છે. ત્યાર પછીની વ્યાખ્યા લઈએ. અલંકાર રહિત વિધવેવ સરસ્વતી, આપણે સાથે સાથે અંડરલાઈન કરીએ. અલંકાર રહિત વિધવેવ સરસ્વતી, એટલે કે અલંકાર વગરની સરસ્વતી વિધવા જેવી લાગે છે. જો એક વિધવા સ્ત્રી અને એક સુહાગન સ્ત્રી, તો એમાં ફરક હોય, આપણે સ્વાભાવિક રીતે જ સમજી શકીએ. તો અલંકાર વગરની સરસ્વતી છે એ કેના જેવી લાગશે? તો એ વિધવા જેવી લાગે છે, એટલે કે શોભતી નથી. એટલે કાવ્ય છે એ અલંકારથી વધારે શોભે છે. પછી ભામહની વ્યાખ્યા લઈએ. જો ભામહની વ્યાખ્યા છે અલંકાર જ કાવ્યનું પ્રાણભૂત તત્વ છે. આવી બીજી ઉક્તિઓ છે કાવ્યમાં છે અલંકારની ઉપયોગિતા જ દર્શાવે છે. અને ભામહનું જે આ વિધાન છે, ખાસ કરીને અલંકાર એ અલંકારમાં માને છે, એનું વલણ છે એ અલંકારવાદી જ છે, કે અલંકાર જ કાવ્યનું પ્રાણભૂત તત્વ છે, મુખ્ય તત્વ છે
એને સ્વીકારે છે, એટલે ટૂંકમાં એ અલંકારની અનિવાર્યતાને સ્વીકારે છે. પછી આગળ એક વ્યાખ્યા છે કાવ્યમ ગ્રાહ્યમ અલંકારમ, એટલે કે અલંકારની સહાયથી કાવ્યને સારી રીતે ગ્રહણ કરી શકાય છે. જો આ જે વ્યાખ્યા છે એ પેલું આપણે સમજ જે મેળવીને એની એકદમ નજીક છે કે કવિ કે સર્જક પોતાની અનુભૂતિને વાચક કે ભાવક સુધી પહોંચાડવા માટે મથતા હોય છે. તો એ રીતે અલંકારની સહાયથી એ આ કામ છે એને એકદમ સારી રીતે કરી શકે છે. અને આપણે નેક્સ્ટ વ્યાખ્યા તરફ આગળ વધીએ. સૌંદર્યમ અલંકારમ. સૌંદર્યમ, જુઓ અહીંયા સૌંદર્યમ અલંકારમ એટલે કે કાવ્યનું સૌંદર્ય જ અલંકાર છે. બરાબર, એટલે કાવ્ય અને સૌંદર્યને એકબીજામાં ઓતપ્રોત કરી દીધા છે. પછીની વ્યાખ્યા કે કાવ્યમ અલંકારમ એટલે કે અલંકાર જ કાવ્ય છે. જો અહીંયા પણ કાવ્ય અને અલંકાર એ બેને એકબીજામાં સમાવી દેવામાં આવ્યા છે, બેને અલગ રાખ્યા જ નથી. એટલે એકબીજાની ઓતપ્રોતતા એ જ અલંકારનું મહત્વ છે, એને સમજાવવા માટે પૂરતી છે. હવે આગળ આપણે જેની વાત કરવાની છે મમ્મટની વ્યાખ્યા. તો મમ્મટ છે એ પોતાની વ્યાખ્યા કેવી રીતે આપે છે? જો મમ્મટ છે એ એવું વિચારે છે કે અલંકાર છે એ કાવ્ય વગર પણ કાવ્ય છે એ અલંકાર વગરનું પણ હોઈ શકે. જો ફરી એકવાર આપણે માર્ક કરીને એની વ્યાખ્યા જોઈએ કે જો અનઅલંકૃતિ પુનઃ ક્વાપી, એટલે કે આ એ કાવ્ય છે અલંકાર વગરનું પણ હોઈ શકે. એવું બિલકુલ જરૂરી નથી કે કાવ્ય છે એ અલંકારથી જ શોભશે. અલંકાર હોવો બિલકુલ અનિવાર્ય નથી, એવો મમ્મટનો મત છે. એ કહે છે કે કાવ્ય છે એ સ્વયં છે એ સુંદર હોય તો એને અલંકારની છે એ જરૂરિયાત ન પણ હોય. જો આ પ્રકારના અન્ય અલંકાર સૂત્રો કે અલંકારના સ્વરૂપને સમજાવવામાં એ ઉપયોગી થાય છે. આ વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ કે અલંકાર છે એ કાવ્યનું પ્રાણ તત્વ છે. અને આચાર્ય મમ્મટ જેવા કેટલાક જે વિદ્વાનો છે એ અલંકાર વિનાના કાવ્ય છે એ પણ હોઈ શકે એમાં પણ માને છે. ત્યારબાદ હવે અલંકારનું કાવ્યમાં શું સ્થાન છે એની વાત હવે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.